વહાલા મુક્તો જય સ્વામિનારાયણ। તારીખ 12 મે 2024। આજના રૂપાળા ઘનશ્યામ મહારાજના મંગળાના દિવ્ય દર્શન। આજે રૂપાળા ઘનશ્યામ મહારાજે લાઇટ પોપટી કલરના વાઘા ધારણ કરેલા છે। મહારાજે ધોતી ધારણ કરેલી છે, તેમાં વચ્ચે પાટલીનો પટ્ટો ગ્રીન અને ગોલ્ડન કલરની લેસવાળો પટ્ટો છે। મહારાજે મસ્તક ઉપર ટોપી ધારણ કરેલી છે, તેમાં વચ્ચે ગોલ્ડન કલરની કલગી શોભી રહી છે। મહારાજે કાનમાં સોનાની બુટ્ટી ધારણ કરેલી છે। મહારાજે કંઠમાં સોનાનું ડોકિયું ધારણ કરેલું છે। મહારાજે તુલસીની કંઠી ધારણ કરેલી છે। મહારાજે લાંબો સોનાનો શેરવાળો હાર ધારણ કરેલો છે। મહારાજનું ઉદર કમળ ખુલ્લું છે, તેમાં નાભી કમળના અને જનોઈના દર્શન થાય છે। તે જોઈને પ્રેમાનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે હરિએ ઉપવિધરે ધારી મુનિના મનને આનંદકારી આવા રૂડા પ્રેમ સખીના સ્વામી રે। નાભી ઊંડી રે રૂપાળી બ્રહ્મા બેસે આસનવાળી। કટિલંક જોઈને રે મનમાં મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં। મહારાજે બંને ખભા ઉપર ખેસ ધારણ કરેલો છે અને જમણા હસ્તકમળમાં લટકતો ખેસ ધારણ કરેલો છે। મહારાજે ગુલાબ અને મોગરાના ફૂલનો હાર ધારણ કરેલો છે, તેમાં નીચે સરસ મજાના 2 મોગરાના ફૂલના તોરા છે અને નીચે સરસ મજાના ગુલાબના ફૂલ છે। મહારાજે કમરે સરસ મજાનો સોનાનો કંદોરો ધારણ કરેલો છે। મહારાજે જમણા હસ્તકમળમાં ગુલાબના ફૂલ અને મોગરાના ફૂલનો ગજરો ધારણ કરેલો છે। મહારાજે બંને હસ્તકમળમાં વ્હાઇટ મોતીના રીંગવાળા કડા ધારણ કરેલા છે। મહારાજના ચરણ કમળ ખુલ્લા છે અને દિવ્ય તેજથી ઝળહળી રહ્યા છે। આવા સરસ મજાના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા બ્રહ્માનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે હરિવર હિરલો રે હિરલો લાધ્યો રે મંદિરમાં। હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક। મોંઘા મૂલો છબીલો માધો રે હિરલો લાગ્યો રે મંદિરમાં। ખાતા પીતા રે સૂતા બેઠા સ્વપ્નામાં અડકો ન મેલું ક્ષણો આઘો રે। કોડે કોડે રે ઝાઝી જતન કરીને રે મારા જીવન સંગાથે મેં બાંધ્યો રે। બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું રે બહેની જેમ ગુંગે ગુડ ખાધો રે। જય સ્વામિનારાયણ। આજના રૂપાળા ઘનશ્યામ મહારાજના શણગારના દિવ્ય દર્શન। આજે રૂપાળા ઘનશ્યામ મહારાજે કેસરી કલરની ધોતી ધારણ કરેલી છે, તેમાં વચ્ચે પાટલીનો પટ્ટો ગોલ્ડન અને પર્પલ કલરની લેસવાળો છે। મહારાજે ઉપરના ભાગે પર્પલ કલરનું સરસ મજાનું કેડિયું ધારણ કરેલું છે। મહારાજે મસ્તક ઉપર પીળા રંગની અને પર્પલ કલરની પાક ધારણ કરેલી છે, તેમાં વચ્ચે સરસ મજાની કલગી શોભી રહી છે। તેમાં જમણી બાજુ અર્ધગોળ છોગું છે। મહારાજે કાનમાં સોનાની બુટ્ટી ધારણ કરેલી છે। મહારાજે કંઠમાં નાનો ડોકિયું ધારણ કરેલું છે। મહારાજે લાંબુ વ્હાઇટ મોતીનું ડોકિયું ધારણ કરેલું છે। મહારાજે મોગરો અને ગુલાબના ફૂલનો હાર ધારણ કરેલો છે, તેમાં સરસ મજાના 2 મોગરાના ફૂલના તોરા શોભી રહ્યા છે, તેમાં નીચે સરસ મજાના ગુલાબના ફૂલ છે। મહારાજે જમણા હસ્તકમળમાં ગુલાબના ફૂલનો ગજરો ધારણ કરેલો છે। મહારાજે બંને હસ્તકમળના અંગૂઠામાં સોનાની વીંટી ધારણ કરેલી છે। મહારાજે ડાબા હસ્તકમળમાં સોનાનું અભયવર ધારણ કરેલું છે। મહારાજે બંને હસ્તકમળમાં સોનાના ઝુમ્મરવાળા કડા ધારણ કરેલા છે। મહારાજે ચરણ કમળમાં સોનાના તોડા અને વેઢ ધારણ કરેલા છે। મહારાજે બંને હસ્તકમળમાં કેસરી અને પર્પલ કલરનો ખેસ ધારણ કરેલો છે। આવા સરસ મજાના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા બ્રહ્માનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે આજ સુંદર શોભિત શ્રી હરિ સખી દેખત મન લલચાયરી। બદન કમળ વિકસી રહે દો અખિયા સલ્લુની રંગ ભરી। रुचिर तिलक शुभ भाल में शुभ पाग सुरंगी शीर धरी। ललित कलंगी झुक रही मुक्ताफल मानक से जरी। नौतम नटवर नाथ की छवि निरखत सम नेनु ठरी। ब्रह्मानंद्या रूप के जन आशक भवनावे फरी। जय स्वामीनारायण।